ગોત્રીમાં ચાલતી હનુમાન ચરિત્ર કથા આવી વિવાદમાં। ગોત્રી વિસ્તારમાં હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથાના યજમાન તરીકે ભાજપના અગ્રણી નેતા નરેન્દ્ર પારેખ પણ જોડાયેલા છે। જો કે કથા સ્થળની બહાર નાના બાળકો માટેની રાઇડ્સ ચલાવવાની જવાબદારી વિધર્મી શખ્સોને સોંપવામાં આવી હોવાનું સામે આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। જાણવા મળ્યું છે કે ઘનશ્યામ નામના વ્યક્તિએ રાઇડ્સના કોન્ટ્રાક્ટમાં વિધર્મીઓ સાથે ભાગીદારી કરી છે। ગોત્રી હિન્દુ સંગઠનના યુવાનોને આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। યુવાનોનો આક્ષેપ છે કે ધાર્મિક સ્થળો પર આ પ્રકારે વિધર્મીઓને વ્યવસાયિક કોન્ટ્રાક્ટ આપી આયોજકો હિન્દુઓની લાગણી દુભાવી રહ્યા છે। ગત રાત્રે સંગઠનના યુવાનોએ રાઇડ્સ પર પહોંચી જય શ્રી રામના નારા લગાવી હોબાળો કર્યો હતો અને તમામ રાઇડ્સ બંધ કરાવી દીધી હતી। પરિસ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યુવાનોનો મુખ્ય આક્ષેપ છે કે એક તરફ ધર્મની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ આર્થિક ફાયદા માટે વિધર્મીઓને કથાના પટાંગણમાં એન્ટ્રી આપવામાં આવે છે। આયોજકોને આવા બેવડા વલણ સામે લોકોમાં ભારે ગુસ્સો છે। હાલમાં આ મામલે વાતાવરણ તંગ છે। પોલીસ દ્વારા શાંતિ જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું આયોજકોએ આવી સંવેદનશીલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ બાદ આયોજકો કે રાજકીય નેતાઓ શું ખુલાસો આપે છે। તમારું નામ શું છે? કાદરભાઈ ને આ હનુમાન જયંતિનું છે, તમે વિધર્મી છો ને એ રીતના આ લોકો પરમિશન નથી આપતા ને સાહેબ? તમે કઈ રૂપિયા ભરેલા છે? અચ્છા, પણ રૂપિયા ભરેલા છે તમે લોકોએ? આયોજકનું નામ શું હતું? ઘનશ્યામભાઈ છે આયોજક? ઘનશ્યામભાઈએ તમને આપેલી પરમિશન? ઘનશ્યામભાઈએ, ઓકે। એટલે ઘનશ્યામભાઈનો 50% પાર્ટનરશિપ છે આમાં। ઘનશ્યામભાઈ છે સ્વામીજી છે, ઘનશ્યામ સ્વામીજી છે, ગુરુ છે ને જે કઈ સ્વામિનારાયણ છે। એટલે તમારું નામ શું? મારું નામ અબ્દુલ કાદિર। તમારું નામ? કાદરભાઈ। અચ્છા, ઠીક છે। એટલે એ લોકોએ તમને પરમિશન આપેલી છે ને? ઠીક છે, કોઈ વાત નથી। ઘનશ્યામ સ્વામીજીએ એમના ત્યાંથી મંદિર હતી, ઓકે, બરાબર। એ જેણે આપ્યું એને આ બંધ કર દો હમણાં, અરે કાલે ખોલતા નહીં, કોઈ વાંધો નહીં, બંધ કર દો બધું। જય શ્રી રામ। આજે 5 એપ્રિલે રવિવારના દિવસે સાંજે હિન્દુ સંગઠન ગોત્રી દ્વારા આ સંપૂર્ણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી ત્યારે આજે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચલાવવામાં આવી રહી છે। ત્યાં શાંતિનો ભંગ ન થાય અને કોઈ વિધર્મીઓ દ્વારા કોઈ અપવિત્રતા ભંગ ન થાય એ કારણથી અમે આજે રાઇડો ચાલી રહી છે એ અંદરની બાજુ અને બહાર બે સાઈડ અમે ચેકિંગ કરવામાં આવી। તેની અંદર અમને જેટલી પણ રાઇડ છે દરેક રાઇડ ઉપર મુસલમાન એમના રાઇડના ઓનર મળ્યા છે અને દરેક ઓનર જે છે એમના જે કોન્ટ્રાક્ટર છે એ આપણા હિન્દુ ઘનશ્યામભાઈ છે। એ ઘનશ્યામભાઈએ 50% પાર્ટનરશિપની અંદર એ કોન્ટ્રાક્ટર આ મુસલમાન વિધર્મીઓને આપણા વિસ્તારમાં હનુમાનજીની કથાની બાજુમાં આ કોન્ટ્રાક્ટ અપાવેલો છે, જેથી આપણી હિન્દુની વિધર્મીઓ દ્વારા તે કારણથી અમે આ બધી રાઇડો બંધ કરવામાં આવી છે।